સુરતના નાનપુરામાં પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ઈમેલની ધમકી મળતા પોલીસ દોડી તપાસમાં અફવા નીકળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। સુરત શહેરના હાટ સમાન નાનપુરા વિસ્તારમાં આજે તે સમયે ભારે દોડધામ અને ફફડાટ વ્યાપી ગયો, જ્યારે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। અજાણ્યા ઇસમ દ્વારા ઈમેલ મારફતે બંને મહત્વપૂર્ણ કચેરીઓને એક સાથે નિશાન બનાવવાની ધમકી આપવામાં આવતા જ સમગ્ર સરકારી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો। સુરક્ષા કર્મીઓએ તકેદારીના ભાગરૂપે બંને કચેરીઓમાં હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મુલાકાતીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી આખી બિલ્ડિંગ ખાલી કરાવી દીધી હતી। ત્યારબાદ સમગ્ર કેમ્પસને આસપાસના વિસ્તારને કોર્ડન કરીને આધુનિક સાધનોની મદદથી ખૂણે ખૂણાની સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં આ એક ફેક ઈમેલ હોવાનું જણાયું છે, છતાંય પોલીસ સુરક્ષા વ્યવસ્થા સજ્જડ રાખી છે। આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મોકલી શહેરમાં ભયનો માહોલ ઉભો કરનાર અસામાજિક તત્વોને શોધી કાઢવા માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચે પણ સ્માર્ટ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમને સૂચના આપવામાં આવેલી હતી કે એક એવો મેલ મળેલો છે કે પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં કોઈ પણ એક્સપ્લોઝિવ કે બોમ્બ ઇમ્પ્લાન્ટ કરવાની ધમકી મળેલી હતી। જે ધમકી મળ્યાને અનુસંધાને પોલીસે તાત્કાલિક પોસ્ટ ઓફિસ પર અને પાસપોર્ટ ઓફિસ પર જઈ પોતાની કાર્યવાહી કરેલ। BDDS ટીમ, અમારી જે બોમ્બની ટીમ છે, એને બોલાવી અને તાત્કાલિક સઘન ચેકિંગ કરાવેલું છે। તમામ જગ્યા ચેક કરવામાં આવેલી છે અને હાલ અત્યારે કોઈ પણ આવી વસ્તુ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ મળેલી નથી અને એની સમગ્ર BDDS દ્વારા ચેકિંગ કરતા આ ધમકી જે મળેલી છે એને અનુસંધાને કોઈ એવી શંકાસ્પદ વસ્તુ મળેલ નથી, જેથી હાલ સંપૂર્ણ શાંતિ છે। મેલમાં શું જણાવવામાં આવ્યું હતું અને કઈ રીતના મેલ આવ્યો હતો અને કેટલા વાગે? આ સવારના સમયે મેલ આવેલો હતો અને કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક પોલીસને, લોકલ પોલીસ તથા BDDSને અને તમામ એજન્સીઓને જાણ કરવામાં આવેલી અને એને અનુસંધાને તમામ એજન્સીઓ આવી અને કાર્યવાહી કાયદેસરની કરેલી છે। મેલમાં પાસપોર્ટ ઓફિસ તથા જે પોસ્ટ ઓફિસ છે એમાં એક્સપ્લોઝિવ કે કોઈ પણ બોમ્બ કે એ પ્રકારના કોઈ પણ ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલાની ધમકી આપવામાં આવેલી હતી।